ઘણા દિવસ ત્યાં રોકાઈ અને સંતદાસજી આખો દેશાવડ ફરતા ફરતા કરિયાણા આવ્યા. મહારાજને બહુ ગમતા હતા હોય. ક્યારેક ક્યારેક તો શ્રીજી મહારાજ દેશ દેશના ભક્તજનો જે કાંઈ મેવા મીઠાઈ ભોજન લઈ આવે ને પોતાને હાથે સંતદાસજીને જમાડે અને એ જમતા. સંતદાસજી જમવા માંડે એટલે જમવાનું ચાલુ જ રાખે, એટલે એને ખબર ન પડે પેટ ભરાઈ ગયું. તો વિચાર કરો, એવી સિદ્ધદશાને પામેલા. મહારાજને કેવું પડે, હવે સ્વામી રાખો રાખો, હા હવે જગ્યા નથી પેટમાં. એ વળી મહારાજ ચિંતા કરે. લ્યો, એવી રમૂજની વાતો છે. મહારાજ બંધ કરાવે ને ત્યારે સંતદાસજી બંધ કરી દે જમવાનું. ન જમે તો ન જ જમે પાછા. હો, કોઈ કે જમી લો ત્યારે જ જમવાનો વિચાર કરે, બાકી તો એને મહારાજનું જ અખંડ સ્મરણ. એકવાર તો કરિયાણામાં સંતદાસના દર્શન કરવા માટે દેશ દેશથી સંતો અને હરિભક્તોને બોલાવ્યા બધાને. મહારાજ આવો કે આ સંત છે ને દર્શન કરવા જેવા છે. તે બધા સંતો ભક્તજનો આવ્યા, મહારાજના અને સંતદાસજીના દર્શન કર્યા. કેટલા વર્ષો પહેલા હમીસરમાંથી ડૂબકી મારી અને પાછા બદ્રિક અહીંયા કરિયાણામાં છે દેખાણા બદ્રિક આશ્રમમાં થઈને. સંતદાસજીને કોઈક સંત કે હરિભગત ગમે તેવો પ્રશ્ન પૂછે, ગમે તેવો, તો સંતદાસજી એનો ઉત્તર કરી દેતા હતા. એટલે ઘણા બધા પ્રશ્ન પૂછતા અને સંતદાસજી એનો ઉત્તર પણ કરતા. અને સંતદાસજી બદ્રિકાશ્રમ વગેરે ધામની વાતો પણ કરતા. હો, ત્યાં ત્યાં કેવું વાતાવરણ, ઋષિ મુનિઓ કેમ તપ કરે છે, એ બધી વાતો કરતા. સાંભળતા બધા સભામાં સંતો ભક્તજનો. આનંદ થતો બધાને સંતદાસજીની વાત સાંભળીને. પણ છેવટે સંતદાસજી એટલું બોલે, હો, જેવું અહીંયા છે સત્સંગમાં જેવો લાભ છે ને એવો બીજે ક્યાંય નથી. કોઈ ધામમાં નથી. કે લ્યો, શ્રીજી મહારાજના દર્શન થાય, ઉત્સવ સમયના દર્શન, મહારાજની વાતો સાંભળવા મળે, પ્રગટપણે પ્રભુના ચરિત્રોના દર્શન થાય, એનું શ્રવણ થાય. અહીંયા જે લાભ છે એવો લાભ કોઈ ધામમાં પણ નથી. એમ સંતદાસજી વાતો કરતા. સંતદાસજી કે ત્યાંના મુક્તો પણ એવું કહે છે કે બીજા જે અવતારો થયા એ બધા જ અવતારો શ્રીજી મહારાજની મૂર્તિ માંથી પ્રગટ થયા છે અને પાછા મહારાજની વિશે જ લીન થયેલા છે. સર્વ અવતારના અવતારી સજાનંદ સ્વામી છે, પણ કેટલાકને ન મનાય એટલે ડરતા ડરતા વાત કરવી પડે. હો, કાચા ઘડામાં પાણી ભરવું હોય તો વિચાર કરવો પડે, પાણી વહી જાય. પાકા ભગત હોય ને એની આગળ નિશ્ચયની પ્રગટની વાતો થાય, કે નહીતર કેટલાકને એમ થાય કે આ તો બોલે છે બસ. સંતદાસજી કે સંતો ભક્તજનોને તમને જે પ્રાપ્તિ થઈ છે એવી કોઈને નથી થઈ. તમારી બુદ્ધિ માયિક છે એટલે ખબર નથી પડતી તમને, પણ તમને જે પ્રાપ્તિ છે ને સર્વ કરતા અધિક પ્રાપ્તિ છે. તમને જે ભગવાન મળ્યા છે તેથી અધિક અક્ષરધામ પર્યંત ક્યાંય નથી. હો, જીવથી માની કરીને અક્ષર પર્યંત ક્યાંય પ્રાપ્તિ જ નથી. એવી પ્રાપ્તિ તમને થયેલી છે. અક્ષરાધિક મહામુક્તો પણ આ પ્રભુની આજ્ઞામાં છે, તો બીજાની શું વાત કરવી. અને એવી દ્રઢતામાં જો કસર રહેશે તો એ કસર મટવી પણ કઠણ છે. સંતદાસજી કે મહારાજનો એવો મહિમા સમજશો ને તો કામ થશે. મહિમા સમજવામાં જો કચાશતા રહી ગઈ તો કસર મટશે નહીં. હો, નહીં પહોંચાય છે અક્ષરધામમાં. મારા મનમાં સત્સંગમાં રહેવાની ઈચ્છા બહુ છે સંતદાસજી કે, પણ આ મૂર્તિની મરજી પ્રમાણે કર્યા વિના શાંતિ નથી આવતી. હો, મને એમ થાય છે કે સત્સંગમાં રહું, પણ આ મૂર્તિ આગળ દેખાય તો મને એની પાછળ પાછળ હાલ્યું જ જવાય છે. સત્સંગમાં એવો લાભ છે આ. એમ તમે એમ ના માનજો કે સંતદાસજી બદ્રિકાશ્રમ જાય છે ને, અરે ત્યાં કાંઈ નથી. હો, અહીંયા છે સર્વસ્વ, અહીંયા. એવું બોલતા સંતદાસજી. રાધા લક્ષ્મી અને આનંદ મુક્તો પણ આ મૂર્તિની મરજી કોઈ લોપી શકતા નથી. એવા મહારાજ સમર્થ છે. આવા સમર્થ આ મૂર્તિના દર્શન કરવા માટે કેટલાક મુનિઓ
યુગો સુધી તપ કરે છે, યુગો સુધી, છતાં પણ ભગવાન સ્વપ્ને નથી મળતા કેટલાયને આ ભગવાનની પ્રાપ્તિને માટે, અને તમને તો પ્રત્યક્ષ મળ્યા છે. તમારા ભાગ્યનું શું વર્ણન કરાય, કેવી તમને જબરી પ્રાપ્તિ થયેલી છે. આવી જ્યારે સંતદાસજી સભામાં વાતું કરતા ને, ત્યારે એ વાતો સાંભળીને સંતો અને હરિભક્તો તૃપ્ત થતા નહીં હો. કલાકો સુધી વાતું કર્યા કરે, સાંભળવાની બહુ મજા આવતી. એમ કરતા કરતા જન્માષ્ટમી આવી, ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો છે. રામાનંદ સ્વામીની જન્મતિથિ ઉજવેલી છે. પંચામૃત ભગવાનને જમાડ્યું છે, પંચાજરી અર્પણ કરેલી છે. આખી રાત શ્રીહરિ સંતો ભક્તોની સાથે જાગરણ કરેલું છે. બીજે દિવસે કાળુભાર નદીમાં સ્નાન કરીને બધાને પારણા કરાવેલા છે. 1 મહિનો સંતદાસજી ત્યાં રહ્યા, શ્રાવણ મહિનો આખો. વળી ત્યાંથી રવાના થયા હો. વળી ત્યાંથી બદ્રિકાશ્રમમાં વળી પાછા આવ્યા મહારાજના દર્શન કરવા. 2 વખત આવ્યા સંતદાસજી, 2 વખત. ત્રીજી વખત આવ્યા, મહારાજના દર્શન કરીને ગયા તો પાછા આવ્યા નહીં. 2 વખત આવીને ગયા પાછા. ત્રીજી વખત આવ્યા એટલે પાછા સંતદાસજી આ લોકમાં આવ્યા જ નહીં, બસ અદૃશ્ય થઈ ગયા. લ્યો, એવું આની અંદર લખ્યું છે. ત્રીજી વખત આવ્યા ને જતા હતા ને, શ્રીહરિને સંતને વડાવા ગયા હો. નદીમાં પૂર બહુ આવ્યું હતું, શ્રાવણ મહિનો ખરો, પણ નદી ઉપરથી એમ હાલ્યા ગયા, પાણી ઉપરથી. એને ખબર ન પડી આ નદી આવી, પાણી છે કે શું છે. સંતદાસજી જેમ પૃથ્વી ઉપર ચાલે એમ પાણી ઉપર ચાલ્યા ગયા, નીકળી જ ગયા આગળ. જ્યાં સુધી સંતદાસજી દેખાતા હતા ત્યાં સુધી મહારાજને સંતો એમને ઉભાતા ઉભાતા ઉભાતા, દેખાતા બંધ થઈ ગયા એટલે બધા પાછા વળ્યા. એના પછી સંતદાસજી પાછા કોઈને દેખાણા નથી. સંત જન હરિ દેખત રહાય, ભૂમિ પર જીમી ચલત દેખાય, સામે તીર ઉતરે તત્કાલા, નદી में अपार निरहे विशाला, पावू में जूते न रखत कबहूँ, पावू तल रहे जल सम तबहू, मार्ग चलत न चलत तोबूँ, कंकर कांटे ન લગત સોવું. મુક્તાનંદ સ્વામી કે આ સંતદાસજીની વાત છે. પગમાં જોડા પહેરતા નહીં, કાંટા કાકરા ગમે તેવું તો હાલ્યા જાય, એને કઈ વાગતું નહીં હો. એવી એની સિદ્ધ દશા હતી. કોઈકને સેજે પ્રશ્ન થાય કે ખાવું પીવું કેમ કરતા તો એમ કાંઈ જેને ખબર ન પડે, ખાવા પીવાનું કેમ કરે. મુક્તાનંદ સ્વામી કે વિશ્વંભર છે ને ભગવાન, એને ગમે ત્યાંથી કોઈકના દ્વારા એને જમવાનું અપાવી દેતા અને એનું હાલ્યા કરતું હતું. કોઈ દી માગવા જતા નહીં, ખાવા માટે કોઈ દી પ્રયાસ કરતા નહીં. સંતદાસ હરી ઈચ્છાએ ગમે ત્યાંથી એને મળી જાય અને ભજન કર્યા કરતા હતા. પછી આ બધા પાછા વળ્યા, સંતદાસજીને વડાવીને પછી વરસાદે ઉઘાડ કાઢ્યો. એવો વરસાદ એવો પડ્યો કે વાત મૂકી દો. પછી મહારાજ સંત હરિભક્તજનોને શીખ દીધી છે. મહારાજ પણ ત્યાંથી નીકળ્યા છે, સારંગપુર આવ્યા. સારંગપુરમાં શ્રીનગરના નાગર બાપુભાઈ ત્યાં આવ્યા હતા. બાપુભાઈની વાત સાંભળ્યા જેવી છે. નાગર બ્રાહ્મણ હતા, બાપુભાઈ એનું નામ હતું. પહેલા તો બહુ સારા હરિભગત હતા, પણ પછી નામ માત્રના હરિભગત રહ્યા હતા. આવી એને તકલીફ થઈ ગઈ હતી નાગર બાપુભાઈને. મહારાજે ડભાણમાં યજ્ઞ કરેલો, ભણેલા ખરા ને નાગર. બાપુભાઈને એકવાર મહારાજે બધો કારભાર સોંપ્યો હતો. આવક જાવકનો હિસાબ બાપુભાઈને આપ્યો હતો. બધા યજ્ઞમાં હિસાબ મયારામ ભટ્ટ રાખતા, પણ એક યજ્ઞમાં મયારામ ભટ્ટ પહોંચી નહોતા શક્યા ડભાણમાં. ગમે તે ક્યાંક રોકાઈ ગયા, હાજા માંદા, પહોંચ્યા નહીં. એટલે બાપુભાઈને મહારાજે આ કારભાર સોંપ્યો હતો.
પણ એણે હારે ગડબડ કરી, 12,000 રૂપિયા ખર્ચો બતાવેલો. આખો યજ્ઞ થઈ ગયો, હે મહારાજના ચરણમાં કેટલી બધી ભેટો આવે અને 12,000ની ખોટ બતાવી. મહારાજ તો જાણે છે કોઈ યજ્ઞમાં ખોટ ના આવે ને આમાં કેમ ખોટ આવે. મહારાજ તો પૈસા અપાવી દીધા. મયારામ ભટ્ટ ભેગા થયા એટલે રૂપિયા અપાવી દીધા. 12,000 રૂપિયા દીદીના જમાનામાં એટલે આજે ન નીકળે આપણે હાથમાંથી કાઢવા હોય તો. મારે ખોટ બતાવી. મયારામ ભટ્ટ કે મહારાજ ખોટ ના આવે, આમાં કંઈ ગડબડ છે, હું તપાસ કરીશ. મહારાજ કે તમે કેમ તપાસ કરશો? મયારામ ભટ્ટ કે હું ગામો ગામ ફરીશ કે જેટલા હરિભગત છે ને બધાને મળીશ, બધાને પૂછીશ મહારાજના ચરણમાં ભેટ કેટલી મૂકી હતી એની હું નોંધ કરીશ કે લ્યો, અને પછી જગનમાં કેટલું સીધું સામાન આવ્યું એનો તપાસ કરીશ. પૈસા ઘટે જ નહીં કે. શ્રીજી મહારાજ કે ભટ્ટજી એ તો બહુ અઘરું કામ હે. આખા સત્સંગમાં ફરવું, એક એક જણાને પૂછવું. ડભાના જગનમાં આવ્યા હતા તો કેટલી ભેટ કરી, વિચાર કરો તમે. મહારાજ કે કાંઈ નહીં, રૂપિયા આપી દો ને હવે કે છે તો. મહારાજ રૂપિયા અપાવી દીધા. મહારાજ જાણે છે કાંઈ ગડબડ તો કરી છે, પણ હવે થાય શું? હવે એનો અન્યાય તો થયો જ છે. કાંઈક રૂપિયા પચાવી ગયો મારો મહારાજના યજ્ઞમાં. 10,000 થી 12,000 રૂપિયા બાપુભાઈ પચાવી ગયો. મહારાજ પછી કંઈક યુક્તિ કરી, એવી યુક્તિ રચી એમાં બાપુભાઈ બંધાઈ ગયા. યુક્તિ એવી કરી, બાપુભાઈને બોલાવ્યા, સભામાં આવ્યા. મહારાજ હાર પહેરાવ્યો, સત્કાર કર્યા, આગળ બેસાડ્યા બાપુભાઈને. વખાણ બહુ કર્યા મહારાજ, એવા વખાણ કર્યા ને વાત મૂકી દો. મહારાજ કે આ બાપુભાઈ છે ને અમારા મોટા મોટા સંતો છે, મયારામ ભટ્ટ, નાના ભાઈ, સુરા ખાચર, આ બધા બેઠા હતા ને કે બાપુભાઈ જેવા કોઈ સમર્થ નહીં આ સત્સંગમાં ગયો. એવા સમર્થ બાપુભાઈ છે. એની હારે મુક્તાનંદ સ્વામી ના આવે, સુરો ખાચરે ના આવે, દાદો ખાચરે ના આવે, એવા મોટા હરિભગત. મારે એમ પટ્ટી ઉતારતા હતા જોવા જઈએ તો મહારાજ બાપુભાઈની. ઓલે મનમાં ફૂલાયેલો મહારાજ મારા વખાણ કરે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કરતા પણ ઊંચી કોટીના હરિભગત છે, અને એમને એમના ઘરના એના પત્ની છે મહારાજ કે બાપુભાઈના, એ તો રાજભાઈ કરતા પણ મોટા છે કે એવા વખાણ કર્યા. મહારાજ કે અમારા વચનથી જ સંસારમાં રહેલા છે, નહીતર એને સંસાર ફાવતો નથી કે લ્યો. મહારાજ કે જો અમે એમ કહીએ ને તમે ત્યાગી થઈ જાઓ, હમણાં ત્યાગી થઈ જાય, એવા નિર્બાધ હરિભગત છે અમારા, એવા મહારાજ વખાણ કર્યા. ત્યારે સુરો ખાચર કે મહારાજ તમે ટોટા મારો રાખે ક્યાં એવા હરિભગત છે કે આ કે. બાપુભાઈને સુરવીર હોવા છતાં પણ બોલવાનો માર્ગ રહ્યો નહીં. મહારાજે વખાણ કર્યા. અને સુરો ખાચર કે જગતમાં નાગર સમાન તો કોઈ મૂર્ખ નહીં કે લ્યો, એ અવડું બોલે પાછું. સુરો ખાચર કે મહારાજ નાગરિયા એવા હરામી કે મોટા મોટા રાજાનું ધન ખાઈ ગયા કે એવા નાગરિયા છે બધા કે. તમે વળી ખબર નહીં કેમ વખાણ કરો છો કે આના કે કાંઈ નથી કે, એ તો બધા મૂર્ખ હોય કે. ઈ તો ઠીક. સુરો ખાચર કે મહારાજ ટોપી વાળા રાજા તો બહુ સમર્થ છે ને, ટોપી વાળા આવ્યા છે અંગ્રેજો બધા, એને છેતરી ગયા નાગરિયા, ધોરિયાને છેતરી જાય કે એવા નાગર બ્રાહ્મણો છે કે. અને કોટી ઉપાય પાછા પકડાતા નથી કે, તેનું ધન પણ કેટલાક નાગર ખાઈ ગયા. કેટલાક ન પકડાય એવા હોય ને, ડાકુ લોકો હોય ને, એનું ધન પણ નાગર ખાઈ જાય એવા છે કે. ટોપી વાળા રાજા તો ગમે એવાને પકડી લે, પણ એનું આ ધન ખાઈ ગયા નાગર બ્રાહ્મણો. સુરા ખાચર કે નાગરમાં ફક્ત એક નરસિંહ મહેતો ભગત થયા, ઈ આપણે હાથ જોડીએ એને કે એક નરસિંહ મહેતો. અને બીજા મયારામ ભટ્ટ છે, એ નાગર બ્રાહ્મણ હતા, એ બરાબર ભગત છે કે. પણ કોઈ ત્યાગી નથી થયો. સુરો ખાચર કે સાધુ કોઈ નથી થયા. મયારામ ભટ્ટ એ ગ્રસ્તમાં જ હતા, નરસિંહ મહેતો થઈ ગયા નાગરમાં, એ ગ્રસ્તાશ્રમમાં જ હતા. સાધુ કોણ થયો છે મહારાજને? સુરો ખાચર કે ભક્ત શિરોમણી થયા
પણ નારી અને ધનથી ઉદાસ થઈ જ્ઞાતિનો ત્યાગ કરવો એ તો બહુ કઠણ છે, કોઈથી ન થાય. ન સુરો ખાચર કે ત્યારે શ્રીજી મહારાજ કે બાપુભાઈને, મહારાજ કે બાપુભાઈને સંન્યાસ લેવો એ તો કાંઈ કઠણ નથી કે લ્યો, હમણાં અમે કહીએ અને તરત સંન્યાસી થઈ જાય કે એવા છે એ કે. કારણ કે બધા જ નાગરો, રાજાઓ અને દીવાનો પણ સંન્યાસીની પૂજા કરે. કારણ કે સંન્યાસ આશ્રમ જ સૌથી શ્રેષ્ઠ છે કે લ્યો, એને કોણ ન માને, બધા જ માને. સુરો ખાચર કે મહારાજ આ બાપુભાઈ જો સંન્યાસી થાય તો અમે મૂછ ઉતારી નાખ્યો. અને મૂછનું બહુ માન ને, દરબારોને મૂછનું માન એટલે જબરજસ્ત હો, આવડી આવડી મૂછો રાખે. એમ મેં લીંબુ ક્યાંક હંતાઈ ગયા તો ગોતવા પડે માહિતી, એવડી મૂછો રાખે આ દરબારો બધા. મૂછનું માન બહુ પાછું, એ મૂછ ઉતારે તો હદ થઈ ગઈ. સુરો ખાચર કે મહારાજ બાપુભાઈ જો સંન્યાસી થાય તો અમે મૂછું ઉતારી નાખી લ્યો. ન થાય, મહારાજને કે એ સંન્યાસી ન થાય, વૈરાગ્યનો લેશ પણ નથી, કથા વાર્તા સાંભળ્યા નથી, એને સંતનો સમાગમ કાંઈ કર્યો નથી બાપુભાઈએ, ઉરમાં ઉત્પાત ભરેલા છે. મહારાજને કે એને જો તમે ત્યાગી કરો તો તમે પણ ખરા કહેવાઓ કે સુરો ખાચર. સુરો ખાચર એટલે બોલવામાં એ પાછા હોશિયાર, બહુ રંગ ચડાવી દીધું જેમને તેમ હો. મહારાજને કે આને જો તમે ત્યાગી કરો ને તો તમે ખરેખરા ભગવાન કહેવાઓ, નહીં તો તમે પણ કાચા કહેવાઓ લ્યો. ત્યારે શ્રીજી મહારાજે બાપુને કીધું કે હવે વિલંબ ન કરો, આમ તમારી લાજ જાય લ્યો, હવે તો હદ થઈ ગઈ, હવે તો તમારે સંન્યાસ લેવો જ પડે. બાપુએ જાણ્યું કે આમદા આમદા પારખું લે છે, રમત કરે છે એવું લાગ્યું એને. એટલે હરખાઈને કે તમારા વિલંબે વિલંબ, અમારી તો સદાય તમે સહાય કરો જ છો ને મહારાજ. પછી તો શ્રીજી મહારાજે દેવાનંદ સંન્યાસીને કીધું, હો બડે સંન્યાસી દેવાનંદા, તાકુ આજ્ઞા દિને સુખ કંદા, બાપુ કુ સંન્યાસી કરહું, કોઈ સે અબ તુમ મત ડરહું. દેવાનંદ સંન્યાસીને મહારાજ કે આ બાપુભાઈને તમે દીક્ષા આપો અને સંન્યાસી કરો કે એનું મૃત્યુ સમીપે આવ્યું છે, માટે સંન્યાસી કરાવીએ છીએ. ત્યારે બાપુભાઈને થયું કે આ મારા મસ્કરી નથી કરતા, તો હાચે હાચ કરવા તૈયાર થયા છે કે લ્યો, જાહેર સભામાં મને સંન્યાસી બનાવવા માટે તૈયાર થયા છે. ત્યારે બાપુભાઈને ખબર પડી. પછી શ્રીહરિને કહેવા લાગ્યા કે કાઠી બોલ્યા છે એ તો સત્ય જ કરે. બાપુભાઈ કે મહારાજ હવે જો હું ના પાડું તો કાઠી બધા લાજ વગરના છે કે સમજા ને, ઘેર ઘેર મારી અપકીર્તિ કરે એવા છે બાપુભાઈ કે, માટે હવે તમે મારી સ્ત્રીનો નિભાવ કરજો. મહારાજને કહો ઘરના છે એને તમે સંભાળજો, હું હવે થઈ જાઉં છું સંન્યાસી. શ્રીજી મહારાજ એવા ટાણે સભામાં પોતે સોનાના કડા અને તોરા પહેર્યા હતા, એ ઉતારીને એની ઘરવાળીને મહારાજ અપાવી દીધા. લ્યો એટલું તો આપી દીધું. અને ઉપરાંતમાં શ્રીજી મહારાજ કે અન્ન વસ્ત્ર તમારા ઘરનાને જે કાંઈ જોઈશે ને એ અમે પૂરા પાડશો, લ્યો તમે સંન્યાસી થાવ, એની કાંઈ ચિંતા રાખશો નહીં. પછી બાપુભાઈ થયા સંન્યાસી, દીક્ષા લીધી હો દેવાનંદ સંન્યાસી પાસેથી. દીક્ષા લીધી પછી સુરા ખાચરને કે હવે મૂછું ઉતારો. સુરો ખાચર કે બાપુભાઈથી થયું એવું અમારેથી ન થાય હો, લ્યો મારે તન ઢળીયા પાછા હો, બાપુભાઈ કર્યું ને એવું અમારેથી ન કરાય. આટલી વાર નિંદા કરતા હતા અને હવે મારે વખાણ કરવા માંડ્યા, અમે ન કરીએ ગયો એવા અમે નથી કે લ્યો. પછી મંડ્યા રોવા બાપુભાઈ કે આ મારા કાઠી છેતરી ગયા, હવે તો ભાઈ સંન્યાસી થઈ ગયા, કપડાં બદલી ગયા, હવે ક્યાં જાવું. પછી મહારાજ એને ધીરજ આપી છે, દબાણમાં જ રહ્યા. પછી બાપુભાઈ 6 મહિના થયા ત્યાં તો તાવ આવી ગયો, એટલે પાછી પોતાની સેવામાં પોતાની ઘરવાળીને બોલાવી લીધી, એમાં મરીને પછી ભૂત થયા. સાંભળજો કથા ભક્તજનો, બાપુભાઈ મરીને ભૂત થયા, ધામમાં ગયા નહીં અને જમદૂતો પણ એને લેવા આવ્યા નહીં. સત્સંગ કરે એને જમદૂતો લેવા નથી આવતા, સત્સંગમાં જે ખોટું કરે એને પછી ભગવાન લેવા આવતા નથી. કદાચ આવે તો જઈ ન હગે,
એની તાકાત નથી ધામમાં જવાની. અંતકાળે મારા જનને જરૂર આવવું મહારાજનું બિરુદ છે. મહારાજ કદાચ પહોંચી આવે ને તો વિમાનમાં બેસવાની એની શક્તિ ના હાલે. કાં સત્સંગમાં રહીને ખોટા ધંધા કર્યા છે, ધર્માદાનું ખાધું છે, મંદિરનું ધન ખાઈ ગયો છે, ગાયનું ખાઈ ગયો છે. કેમ બે વિમાનમાં? તમે કયો, તમારા હૈયાને પૂછો, ના પાડશે કે વિમાનમાં બેહે કેમ? મહારાજને વિમાન ખાલી લઈ જવું પડે પાછું. હો, બાપુભાઈને મારે તેડવા આવ્યા હતા પણ ન બેઠી શક્યા વિમાનમાં. યજ્ઞનો પૈસો ખાઈ ગયા હતા, 12,000 રૂપિયા ખાઈ ગયા હતા. જમદૂતો તો લેવા આવે નહીં એને. પછી મરીને થયા ભૂત. પછી એના સંબંધીમાં આવીને બોલ્યા છે પાછા બાપુભાઈ. ત્યારે તો ખબર પડી, પોતાના જ ઘરમાં હો આવ્યા અને બોલ્યા કે આ તો ભાઈ મરીને ભૂત થયા છે. પછી બાપુભાઈ ભૂત થઈને સંબંધીમાં આવીને એવું બોલતા કે સ્વામી તો સાક્ષાત ભગવાન છે, મને પાપીને લેવા માટે તો આવ્યા હતા, એ સાચું, પણ હું મારા પાપના વિચારથી ભૂત થયો છું. હો, જવાનું નહીં મારાથી ધામમાં. અને મેં મહારાજનું અપાર ધન પેટ ભરવા માટે ચોર્યું છે. પેલા સાચું ન બોલ્યા, જીવતા હતા ને ત્યાં સાચું બોલ્યા જ નહીં. હવે મરીને બોલવું પડ્યું, ભૂત થઈને બોલવું પડ્યું કે મહારાજનું દ્રવ્ય મેં ચોર્યું છે. અને ઉલટું ચોપડામાં દેવું લખ્યું. લ્યો, ખોટ આવી એવું લખ્યું મેં. વધુ પૈસા હતા એના બદલામાં મેં ખોટ બતાવી, એવો મેં વિશ્વાસઘાત કર્યો છે કે લખીને હું સ્વામી પાસે ગયો. ધનની તો એમને કાંઈ ગણતરી નથી. એ તો પુરુષોત્તમ નારાયણ છે, દ્રવ્યની એને શું ખામી છે, અંતરજામી છે, બધું જાણતા હતા, છતાં પણ જીવને વાત સમજાતી નથી. હો, એમના સંત નારદ અને સનકાદિકથી પણ વધારે છે. એમને મેં જગતથી ઉતરતા જાણી ભાવર અને સિંધીથી પણ વિકરાળ બનીને મેં સાધુને ગાળો દીધી. સમજ્યા કે નહીં? પૈસા ખાઈ ગયા હોય તો કોઈ સંભળાવ્યું ને પાછું, એમાં ગાળો દીધી સાધુને ને હરિભક્તોને બધાને. બાપુભાઈએ જીવતા હતા તઈ, અને હવે મરીને કબૂલ કરે છે કે મેં આ સંતોને ગાળો દીધી. કે નારદજીથી પણ શ્રેષ્ઠ એવા મહારાજના સંતો કેવી ગાળો દીધી? ભાવર અને સિંધીથી પણ ભયંકર બનીને મેં એને ગાળો દીધી છે. આવા અપરાધે કરીને હું મરીને ભૂત થયો છું. સત્સંગમાં અપાર ભક્તો છે, કોઈને પણ જે સેવા ન મળી એવી બ્રહ્માદિકને પણ દુર્લભ આવક જાવકની ચોપડાની સેવા મહારાજે મને વિશ્વાસ રાખીને આપી હતી, પણ મેં કુપાત્ર થઈને મેં ખુવાર કરી, એનાથી કંઈ મરીને હવે ભૂત થયો છું. પછી એમ બોલ્યા કે સારું કર્યું મહારાજે મને ભૂત બનાવ્યો, એટલે મને વાત તો સમજાણી, ખોટું થઈ ગયું એ સત્ય વાત સમજાણી. ભૂતાવળમાં પણ બીજા ભૂતો મને વંદન કરે છે, કારણ કે સત્સંગી હતા તે. બીજા ભૂતો મને પ્રણામ કરે છે, ભૂતો મારી સેવા કરે છે. બાપુભાઈ ભૂત થયા પછી કહે છે, પણ અંતરમાં સુખ નથી રહેતું. ભૂતાવળમાં કાંઈ શાંતિ નથી. જમપુરી જેવા દુઃખ સહન કરવા પડે છે ભૂતાવળમાં. ક્યાં જાઉં અને કોને કેવું? કે પાકા હરિભગત ક્યારે પણ ભૂત થતા નથી, તેનામાં ક્યારે પણ ભૂત પ્રવેશ પણ કરી શકતું નથી. પોતાના જેવા જ હોય એમાં ભૂત પ્રવેશ કરે છે. બાપુને ભૂત થયા એને 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ સુધી ભૂતાવળની યોની ભોગવી. પછી તો એના સગા સંબંધીઓ હતા. શ્રીજી મહારાજે પછી જેતલપુરમાં યજ્ઞ કરેલો હતો. વડ નીચે સભા ભરીને મહારાજ બેઠા હતા, ત્યાં બાપુભાઈને લઈ આવે. એના ભાઈમાં પ્રવેશ કર્યો અને બાપુભાઈ મુખમાં ઘાસ લઈ અને સભામાં મહારાજને દંડવત કરી અને પોતાના ગુના માફ કરાવ્યા છે. મારાથી કે ગુનો થઈ ગયો છે અને પ્રભુ તમારું દ્રવ્ય હું ખાઈ ગયો છું. ભૂત થઈને બોલવું પડ્યું એને. તમારા વિના મારા હવે કોઈ ગુના માફ કરે એમ નથી. ભૂતાવળની યોનિમાં બહુ દુઃખ ભોગવું છું. હરિભગત થઈને મેં ગુના કર્યા છે. પ્રભુ તમે તો બધું જાણો છો. તમે મારો વિશ્વાસ કર્યો ત્યારે મેં ખોટું નામું લખ્યું અને સંતોને મનમાં આવે તેમ કડવા વચન કહ્યા છે. તો પણ પ્રભુ અંત સમયે તમે મને ધામમાં લઈ જવા આવ્યા તો હતા, પણ મારા પાપે હું ભૂત થયો છું.
અને ભૂતાવળની જોનીમાં મેં બહુ જોડા ખાધા. બાપુભાઈ ગયો, બહુ જોડા ખાધા છે. નાગર થઈને ભૂત થયો, મને ધિકાર છે કે વિશ્વાસઘાત કરી બધા ભૂત જ છે. સવાસનિક મતીવાળો થઈને ભૂંડી ગતિને પામે છે. હવે ફરી મને કોઈ કસર ન રહે એવું કરજો પ્રભુ. મારે હાથ તમારું જે નામું લખ્યું છે ને એ ખોટું છે. હવે કબૂલ કરે છે પ્રભુ, ખોટું છે. એકવાર નહીં, 100 વાર હાથ જોડીને કબૂલ કરું છું કે ખોટું લખાણું છે. એમ સભામાં હું સત્ય કહું છું. સભામાં જ્યારે કબૂલ કર્યું ને ભૂત થયા પછી પણ કબૂલ કર્યું મહારાજની હાજરીમાં, એટલે એને અંતરમાં શાંતિ થઈ ગયો. અને પછી બોલ્યા કે હવે મને અંતરમાં શાંતિ થયેલી છે. આટલા દિવસમાં જે મને બળતરા હતી ને અંતરમાં બહુ ભયંકર બળતરા હતી, પછી મહારાજના ચરણ પોતાની છાતીમાં લીધા છે અને શ્રીજી મહારાજે તેનો મોક્ષ કરેલો છે. આવું છે સત્સંગનું દ્રવ્ય. લઈ લેતા તો કાંઈ ખબર ન પડે, પણ પાછળથી નડવાનું છે. અક્ષરજીનું સ્વામી કીધું હોય, મંદિરનું ધન, વિધવાનું ધન, ધર્માદાનું ધન, ગુરુનું ધન રાખતા નહીં ઘરમાં, આવી દશા પ્રાપ્ત થશે. મહારાજેનો મોક્ષ કર્યો. ત્યાર પછી શ્રીહરિ સારંગપુરમાં ભાદરવો મહિનો રહી જલઝીરણી એકાદશી અને વામન દ્વાદશીનો ઉત્સવ કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી ગઢપુર આવ્યા છે. ગઢપુરમાં એભલ ખાચર અને જીવેન્દ્ર જીવા ખાચર બંને જણા આવીને મોટું સૈન્ય લઈ આવ્યા. વાજતે ગાજતે શ્રીજી મહારાજને પોતાના દરબારમાં પધરાવ્યા છે. મહારાજ સુખ અને શાંતિથી ગઢપુરમાં રહ્યા છે. આ ગ્રંથનું નામ છે શ્રીહરિ ચરિત્રામૃત સાગર. આવા ભગવાનના ચરિત્રોનો સાગર, એની સાથે સાથે સમજણની વાતો, સત્સંગમાં દિવ્ય ભાવની વાતો, સત્સંગ કાચો હોય તો પરિપક્વ થવાની વાતો ખૂબ આવી છે ભક્તજનો. જીવન સુધારવાની વાતો ઘણી બધી આવી છે. તો એ આપણા જીવન થોડાક સુધરે, ભગવાન સન્મુખ થાય. અને આ વ્યાસપીઠો પરથી એટલું તો તમને ખાસ કહીશ કે આ સત્સંગ થકી છેટા ફરશો નહીં. જેટલા સત્સંગને લગતા થશો એટલા આલોકમાં પણ શ્રીજી મહારાજ તમને સુખિયા રાખશે. અને જેદી તેદી આ દેહનો ત્યાગ કરવો પડશે, તેથી પણ શ્રીજી મહારાજ અવિચળ સુખની પ્રાપ્તિ કરાવશે. 35મો તરંગે પહોંચ્યા છીએ. 14મું પૂર છે, 28 પૂર છે, લગભગ અડધે પહોંચવા આવ્યા છીએ. ભાઈ આ બધા ચરિત્રો આપણા અંતરમાં રહે. આવા ચરિત્રોમાં મશગુલ રહીએ, ઝીલતા રહીએ ચરિત્ર સાગરમાં, એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે. શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે. એની શોભા મુખે વર્ણવી ન જાય રે. એની શોભા મુખે વર્ણવી ન જાય રે. જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. રોજે ગોળે રાજેશ્વર બિરાજે રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. છબી જોઈ કોટિક કંદર પલાજે રે. છબી જોઈ
કોટિક કંદર પલાજે રે મળ્યા આવે મહામુનિના વૃંદ રે મળ્યા આવે મહામુનિના વૃંદ રે તેમાં શોભે તારે વિટ્યો જેમ ચંદરે તેમાં શોભે તારે વિત્યો જેમ ચંદરે સુખ સનકાદિકા ઉત્તમ યશ ગાવે રે સુખ સનકા દેખાયો તમ જસ ગાવે રે નૃત્ય કરી નારદ વીણા બજાવે રે નૃત્ય કરી નારદ વીણા બજાવે રે નિજ સખા ચમર કરે લઈ હાથ રે નિજ સખા ચમર કરે લઈ હાથ રે આજો આવ્યા ભૂમાનંદના નાથ રે આજો આવ્યા ભૂમાનંદનો નાથ રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે શેરડીઓમાં આવે લટકંતો લાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી
શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.